નગરપાલિકાના તંત્રએ 12 વર્ષ પહેલા 240 જેટલા કાયમી સફાઈ કર્મચારીઓને રહેણાંક હેતુ માટે પ્લોટની ફાળવણી કરી હતી, પરંતુ આ પ્લોટ છાયાના રણ વિસ્તારમાં પાણીમાં ડૂબેલા ફાળવ્યા હતા। સ્વાભાવિક રીતે પાણીની અંદર કઈ રીતે લોકો મકાન બનાવી શકે, પરંતુ તંત્રએ આ બાબતની દરકાર લીધી ન હતી અને તેથી વારંવાર એવા પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી કે રણ વિસ્તારમાં જગ્યા જમીન સમથળ કરીને પ્લોટ આપવામાં આવે, પરંતુ આ બાબત ગંભીર હોવા છતાં નગરપાલિકાથી માંડીને વહીવટી તંત્રએ નક્કર કાર્યવાહી હજુ સુધી નથી કરી। તાજેતરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરથી માંડીને નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આ મુદ્દે આવેદન પાઠવવામાં આવ્યું હતું, ત્યારે તંત્રએ હવે સફાઈ કામદારોના આ પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ તથા વહેલી તકે તેઓ પોતાનું મકાન બનાવી શકે તે માટે પ્લોટને સમથળ કરી દેવા જોઈએ તે જરૂરી બન્યું છે। પોરબંદર નગરપાલિકાના તંત્રએ 12 વર્ષ પહેલાં 240 જેટલા સફાઈ કર્મચારીઓ છે તેમને અહીંયા છાયાના રણ વિસ્તારમાં પ્લોટની ફાળવણી કરી હતી। રહેણાંક હેતુ માટેના આ પ્લોટ છે એ પાણીમાં ફાળવવામાં આવ્યા હતા અને એ પાણીમાં ડૂબેલા પ્લોટ છે તેનું યોગ્ય લેવલિંગ કરીને જમીન આપવાને બદલે આ રીતે પ્લોટ ફાળવી દેવાયા હતા, જેને 12 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી તંત્રએ આ જગ્યા સમથળ કરી નથી। તાજેતરમાં જ સફાઈ કર્મચારીઓ છે તેમના દ્વારા નગરપાલિકાના તંત્રથી માંડીને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી હતી કે અહીંયા જે આ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે તે જળપ્લાવિત વિસ્તાર છે, માટે એ જે જગ્યા છે તેને સમથળ કરીને પછી પ્લોટ છે એ વહેલી તકે આપી દેવામાં આવે કે જેથી સફાઈ કર્મચારીઓ છે એ તેમના આવાસ બનાવી શકે। માટે તંત્રએ આ અંગે પણ વહેલી તકે કાર્યવાહી કરવી જ રહી। પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ।